નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા. અમિત ચાવડાને વિસ્તારમાંથી આવેલા લોકોને અનેકવાર રજૂઆત કરી. અમિત ચાવડાએ કહ્યું કે હાલના અંગ્રેજો સામે લડવું પડશે. હાલના અંગ્રેજો એટલે કે ભાજપનો સમય હવે આવી ગયો છે, તેને કાઢવી પડશે. મોદી મન કી બાત કરે છે, અમે મન કી કઈ બાત પણ જન કી બાત કરવાવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રિક્ષા ચલાવતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિધવા બહેનને રોજગાર કરવા દેવામાં આવતા નથી. નર્મદા ડેમ બન્યો, કચ્છ સુધી પાણી પહોંચ્યા તે સારી બાબત, પણ અહીં નજીકના ખેડૂતોને પણ તેમને ખેતર સુધી પાણી મળવું જોઈએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું સારી બાબત છે, પણ અહીંના સ્થાનિકોની પરિસ્થિતિ જોઈને અમને પણ દુઃખ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલના ખિસ્સાના પૈસાથી નથી બન્યો, ગુજરાતના લોકોના ટેક્સના પૈસાથી બનાવવામાં આવ્યું છે. સામાન્ય લોકોને બોલવાનો અધિકાર આપવામાં ન આવતો હોય, જેમ અંગ્રેજો સામે લડ્યા હતા તેમ નવા અંગ્રેજો સામે પણ લડવું પડશે. 30 વર્ષમાં ગુજરાતના લોકોએ શું ગુમાવ્યું છે તેનો હિસાબ કરવાનો સમય આવી ગયો છે. વાત કરે છે, મન કી બાત કરે, આપણે મન કી બાત ને બદલે જન કી બાત કરવા આવ્યા. નર્મદા ડેમ બન્યો, અહીંયાથી છેક કચ્છ સુધી, સૌરાષ્ટ્ર સુધી કે રાજસ્થાન સુધી પાણી પહોંચ્યા, સારી બાબત છે. પણ સાથે સાથે અહીંયા જેમણે ભોગ આપ્યો છે એવા ગરીબ સામાન્ય આદિવાસી ખેડૂતને પણ એના ખેતરમાં પાણી મળવું જોઈએ, એને પણ પીવાનું પાણી મળવું જોઈએ. આટલી મોટી પ્રતિમા બની, સારી વાત છે. પણ જો ખરેખર સરદાર સાહેબ આજે હયાત હોત અને આ પ્રતિમાની જગ્યાએ પોતે ઊભા હોત તો અહીંની સ્થાનિક પરિસ્થિતિ જોઈને એમને પણ દુઃખ થાત. એ પણ આવો અન્યાય ક્યારેય સહન કરત નહીં. કારણ કે જે પ્રતિમાના નામે તમે આખા વિશ્વમાંથી લોકોને અહીંયા બોલાવો છો, એ જ વિસ્તારમાં જો સ્થાનિક રિક્ષા ચાલક એની રિક્ષા લઈને ધંધો રોજગાર ના કરી શકતો હોય, એ જ પ્રતિમાની જોડે અહીંયા બેને કીધું એમ વિધવા બેન ત્યાં પોતાની શાકભાજી કે ફળ ફળાદી ના વેચી શકતી હોય, એ જ પ્રતિમાની નીચે કોઈ ચોરી કરવા આવ્યા છે એમ કરીને બહારના સિક્યુરિટી વાળા બાંધીને આદિવાસી યુવાનોને, બબ્બે યુવાનોને મારે અને મોતને ઘાટ ઉતારે. અને એના માટે ન્યાય માટે પણ સમાજે ભેગા થઈને લડવું પડે તો સરદાર સાહેબ ક્યારે એમાં ખુશ થાય નહીં. રાત ચાલે છે અને એવા સમયમાં આજે ખર્ચો થાય છે એ કોઈના ઘેરથી થાય છે. નરેન્દ્રભાઈ કે ભૂપેન્દ્રભાઈ એમના ખિસ્સામાંથી આ પૈસા લાવે? એમના ખિસ્સાના પૈસા છે? ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા છે. તમે ને હું ટેક્સ ભરીએ છે, મહેસૂલ ભરીએ છે, રસ્તામાં ઉભા રહીને પેલી દૂધની કોથળી કે છાશ લઈએ છે ને એના પર જે જીએસટી આપીએ છે, આપણા પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે. આપણા પૈસા કરોડો રૂપિયા અહીંયા આપણી આંખો સામે ખર્ચ થતો હોય અને એમાં ભ્રષ્ટાચાર થતો હોય, ખોટું થતું હોય, બહારના લોકો આવીને અહીંયા આગળ કમાઈને જતા હોય ને સ્થાનિક લોકોના ભોગે થતું હોય તો એને ક્યારેય ચૂપચાપ સહન કરાય નહીં. બધી જ જગ્યાએ એક સરકાર છે, એના હાથમાં બધી જ સત્તા છે અને તેમ છતાં જો આપણું ના સાંભળતી હોય, સામાન્ય લોકોને બોલવાનો અધિકાર ના મળતો હોય તો જેમ અંગ્રેજો સામે લડ્યા હતા એમાં નવા અંગ્રેજો સામે પણ લડવું પડશે. અંગ્રેજો સામે જ્યારે લડ્યા ત્યારે મહાત્મા ગાંધીએ અમદાવાદ સાબરમતી આશ્રમથી જ્યારે ગાડી યાત્રા કાઢવાની શરૂઆત કરી ને તો 12મી માર્ચે દાંડી યાત્રા શરૂ કરી હતી. કઈ સરકારે આપણે અને આ છેલ્લા 30 વર્ષમાં આપણે શું અન્યાય થયો ને શું ગુમાયું એનો પણ હિસાબ કરવાનો સમય આવી ગયો. બહુ ઝાઝા દાડા રહ્યા નથી. પાપનો ઘડો ભરાય એમ ધીરે ધીરે આખા દેશમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. બદલાય છે કે નહીં? હું આજથી વર્ષ પહેલા અહીંયા આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નર્મદા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.